કેન્સરના પેશન્ટ કે જે કીમોથેરાપી લે છે એને ડાયટમાં શું ધ્યાન રાખવું જોઈએ? કીમોથેરાપીના પેશન્ટને એક તો કાચો ખોરાક બંધ કરવાનો છે, એટલે કાચું સલાડ નથી લેવાનું, કાચા શાકભાજી નથી લેવાના, જે કાચો ખોરાક છે એ બંધ કરવાનો છે, વેજીટેબલ સૂપ બાજુ જવાનું છે, ટૂંકમાં શાકભાજી પણ થોડાક વઘાર કરેલા અથવા તો ચડેલા કે બાફેલા હોવા જોઈએ, છાલવાળા ફ્રૂટ જ ખાવાના છે, જેમ કે તરબૂચ છે, કેળા છે, ઓરેન્જ છે, જેની છાલ કાઢવાની નથી એ ફ્રૂટ આપણે નથી લેવાના, જેમ કે દ્રાક્ષનો ઉપયોગ ન કરવો જોઈએ, પેસ્ટિસાઇડ્સ અને એ બધું વ્યવસ્થિત સાફ કરીને ફળનો ઉપયોગ કરવો જોઈએ. તમે બ્રોકોલી, કોલીફ્લાવર કે કોબીનો પણ ઉપયોગ કરી શકો. હળવો ખોરાક લેવાનો છે, મોઢામાં વાગે એવું કંઈ જ પણ નથી લેવાનું. મરી મસાલા જેમ કે આદુ છે, મરી છે, તજ છે, એનો પણ ઉપયોગ કરવો જોઈએ. વાસી ખોરાક નથી ખાવાનો, તાજો બનાવેલો ઘરનો વ્યવસ્થિત ખોરાક જમવાનો છે, દિવસમાં 5 વાર જમવાનું છે, દિવસનું 2 થી 3 લીટર પાણી પીવાનું છે.